प्यारे की जय। હવે બહેનો આજે આપણે પનઘટનો મનોરથ સૂક્ષ્મ કઈ રીતના કરી શકીએ ઘરમાં એ જોશું અવેલેબલ વસ્તુઓમાંથી। તો મેં અહીંયા એક ડબ્બો લીધો છે, તમે બી કોઈ ડબ્બો લઈ શકો, બધાના ઘરમાં ડબ્બો હોય। હવે જે આપણે પ્લાન્ટ્સને ગેરું કરીએ એ ગેરુંનો પાવડર છે જે મેં ઘોળી દીધો છે। એ ગેરુંનો કલર હવે હું આ કૂવા ઉપર કરું છું। હવે આ ગેરુંનો કલર કરીને આ ડબ્બો આવો કંઈક લાગશે। હવે આપણે કૂવાનો ઇફેક્ટ દેવા વ્હાઈટ કલરથી કરશું। તો બહેનો આવી રીતના મેં આ કૂવામાં લીટીઓ કરી દીધી છે। હવે આપણે ઊભી લાઈનો કરશું કૂવાનો ઇફેક્ટ દેવા, તો બિલકુલ કૂવો જ લાગશે આ। હવે આ બેની વચ્ચે કરવાનું। બેનો તો આ કૂવો આપણો થઈ ગયો છે સુંદર એકદમ પ્રભુલાયક। હવે આપણે આની ગોઠવણ કેમ કરશું એ જોશું। આ કૂવાની અંદર જલ ભરશું આપણે। હવે આવી એક લાકડીની પટ્ટી લીધી છે જે કૂવામાં આપણે આમ રાખશું ને એનાથી આપણે દોરડું અને માટલું ટીંગાડશું। તો આની અંદર બી ફિનિશિંગ દેવા માટે હું ગેરું કરું છું। આખો ગેરુંથી લાકડું રંગાઈ ગયું છે। હવે આમાં પણ આપણે વ્હાઈટ કલર કરશું। તો આમાં કૂવામાં તમે ઘેરું કર્યું, જો તમારે પરમનન્ટ કૂવો બનાવવો હોય તો તમે ઓઇલ પેઇન્ટનો પ્રયોગ બી કરી શકો, જો તમારી પાસે મૂકવાની જગ્યા હોય તો। જો મૂકવાની જગ્યા તમારી પાસે ન હોય તો આવી રીતના ટેમ્પરરી ઘેરું કરી શકો। હવે આને લાકડાને આપણે કૂવાની અંદર પધરાવશું અને અહીંયા અમે એક ખીલ્લી મારેલી છે, એ ખીલ્લીમાં હવે આપણે સૂતળી બાંધશું। અમારી પાસે થોડુંક મોટું છે આ બોઘેડી, અમારા કાઠિયાવાડમાં તો બોઘેડી કહીએ, તમારે જે કહેતા હોય। તો એમાં હું આ સિંદડી બાંધું છું, સિંદડી એટલે કે સૂતળી। હવે અહીંયા હું લટકાવીશ સૂતળી। હવે આ લાકડા ઉપર વીંટી દઈશું। જલ પધરાવશું। હવે ગોપીજનોની સજાવટ કરશું। હવે આની અંદર જલ ભરશું આપણે। હવે આ જલ ભરતી ગોપીઓની ભાવના, એક ઊંધી ગોપી અહીંયા પધરાવી છે, આમાંથી જલ સિંચીને ભરે છે ગાગર। એના હાથમાં ગાગર પધરાવી શકો છો તમે, મસ્તક પર પધરાવી શકો છો, જ્યાં ઈચ્છો ત્યાં ગાગર પધરાવી શકો છો। મેં અહીંયા શ્રીહસ્તમાં વસાવી દીધી છે ગાગર, બાકી બધાને પણ બેરડું મસ્તક ઉપર પધરાવી શકો છો। આવી રીતની નાની નાની હોય એ પધરાવી શકો છો। આ આપણો પનઘટનો મનોરથ સુંદર થાય છે। આવી રીતના ગોપીજનોની ગોઠવણી કરવાની। પાછળ શ્રીના ગાદી તકિયા આપણે પધરાવ્યા છે, ત્યાં પ્રભુને પધરાવવાના। આવી રીતના બોઘેડીઓ ભરતી ગોપીઓ જાય છે। આ સુંદર મજાનો પનઘટનો મનોરથ આપણો ભગવત કૃપાથી થઈ ગયો છે। આમાં તમે બંદર, મોર, પોપટ જે ગોઠવવા માગતા હોય
એ ગોઠવી શકો છો. તો સેવામાં યાદ કરજો. આ પનઘટના મનોરથની અંદર આપ સર્વે જે પનઘટના પદો છે એ બોલી શકો, જેમ કે જલકો ગઈ સુઘટ નેહ ભરલાઈ, એવા બધા જે પનઘટના પદો છે એ તમે ગાઈ શકો છો. આમાં શિંગારમાં લીલા રંગના વસ્ત્ર પ્રભુને ધરવાના અને મસ્તક પર પાગ અને કતરાના શિંગાર કરી શકો આ પનઘટની અંદર. અને સામગ્રીમાં તો યથારુચિ આપને જે પ્રભુ કૃપાથી પહોંચાય એવી સામગ્રી સિદ્ધ કરી શકો છો, જે બી ઉષ્ણકાલ લાયક હોય. આંબાની બરફી છે, આંબાની તવાપુડી છે. શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય.